ગુજરાત પશ્ચિમ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે, જ્યાં વલસાડ, તાપી, નવસારી અને નર્મદામાં અનાજની ખેતી થાય છે। 20 વર્ષ પહેલા સુધી અહીંના ખેડૂતોને અનાજનું ઉત્પાદન કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેમ કે અસમાન આબોહવા અને ચોમાસા પર નિર્ભરતા। સામાન્ય બિયારણોનો ઉપયોગ કરવાથી પણ ઉપજ ઓછી થતી હતી। જો કે છેલ્લા દાયકામાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા હાઇબ્રિડ બિયારણોએ અનાજના ઉત્પાદનને ઘણું સુધાર્યું છે। પાન સીડ્સ આ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે। કંપનીના સુધારેલા અને અત્યાધુનિક પ્લાન્ટમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા પાન 2423 અને પાન 2430 નામના હાઇબ્રિડ અનાજના બિયારણોએ ફક્ત પોતપોતાની ખૂબીઓથી ખેડૂતોનું દિલ તો જીતી જ લીધું છે, પરંતુ તેની સાથે સાથે અનાજના ઉત્પાદનમાં ભારે વૃદ્ધિ કરીને ગુજરાતના ગ્રામ્ય જીવનના સામાજિક અને આર્થિક સ્તરને ઘણું સુધાર્યું પણ છે। પાન 2423 અને પાન 2430ના સ્વસ્થ, વજનદાર, મોટા અને ભરપૂર દાણાથી ભરેલા ડુંડા ખેડૂતોએ પાડેલા પરસેવામાંથી સોનું પેદા કરે છે। તેની સાથે આ બિયારણોને પાણીની ઓછી જરૂર પડતી હોવાથી આ બિયારણો ગુજરાત જેવા ગરમ અને શુષ્ક તાપમાન ધરાવતા રાજ્યો માટે ખૂબ જ અનુકૂળ છે। પાન 2430 ફક્ત 95 થી 100 દિવસોની અંદર જ લણણી માટે તૈયાર થઈ જાય છે। આ જ કારણોસર ખેડૂતોએ તેને ઓછા સમયમાં તૈયાર થઈ જતા અનાજ તરીકે અપનાવ્યા છે। મારું નામ અજયભાઈ પહાડસિંહ સાયણિયા, રહેવાનું ગામ કપુરા, તાલુકો વ્યારા, જિલ્લો તાપી। મારી પાસે 4 એકર જમીન છે। 4 એકર જમીનની અંદર મેં 2 એકરની અંદર આ પાન કંપની 2430 વેરાયટી આ વર્ષે મેં 2 એકરમાં કરી છે। 100 દિવસની અંદર આ કંઠીની અંદર 300-350 જેટલા દાણા છે ને દરેક કંપનીની હાઇબ્રિડ ડાંગર કરતાં આ 2430 વેરાયટી દાણા ભરપૂર, પોચ એમાં છે નથી, વેરાયટી સારી છે, કોઈ જાતનું કંઈ નુકસાન દેખાતું નથી। વરસાદનું પાણી ઓછું હોય તો ઓછા પ્રમાણમાં 100 દિવસની અંદર ગમે તેવું આપણે પાણી નહેરમાંથી વાળીને પણ એને પકવી શકીએ છીએ। પ્લોટ એક સરખો દેખાય છે, કોઈ જાતનું નુકસાન દેખાતું નથી, એવા અમારો 2430નો પ્લાન છે। બીજું કે દરેક ખેડૂતને હું આગ્રહ કરું કે આ પાન કંપનીની કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ હાઇબ્રિડ ડાંગર હોય તે પોતે યુઝ કરે। એકવાર યુઝ કર્યા પછી પોતે અપનાવી જોઈએ કે બીજી કંપનીની કરવા કરતાં આપણે પાન કંપનીની ડાંગરની અંદર દાણા કેવા ભરપૂર છે, કેટલું વજન પકડે છે। નિમેશભાઈ ચૌધરી તરફથી અમે એમભાઈ પર વિશ્વાસ રાખીને લીધું છે ને પાન કંપનીને અમે સ્વીકારીએ છીએ કે આવી વેરાયટી અમને દર વર્ષે સારી આપે। મારું નામ મણીલાલ જતરભાઈ કુરકુટિયા, ગામ લુહેરી, તાલુકો ધરમપુર, ડિસ્ટ્રિક્ટ વલસાડ। હું ફાર્મર છું, ઘણા વર્ષથી ખેતી કરું છું, ઘણી કંપનીના બિયારણ વાવી ચૂક્યો છું, પરંતુ હું છેલ્લા 3 વર્ષથી પાન 2430નું વાવેતર કરું છું। બીજી કંપનીના બિયારણ કરતાં આ બિયારણ એકદમ ઉત્પાદનમાં સારું છે અને એની કંઠીની લંબાઈ બી સારી છે। આ જો આ ખેતર છે, આમાં છે ને આ દાણાની કંઠી લાંબી છે, આમાં ખાતર એકદમ નહીવત છે અને આમાં કીડા વગેરે લાગતા નથી, એટલે ઉત્પાદન એકદમ બીજા કમ્બાઈનમાં એ સારું આવે છે। આ જો તમારે આ સામે આ મારું ખેતર છે, એકદમ સરસ છે, એકદમ પડવાની કંઈ શક્યતા નથી। આટલો વરસાદમાં પણ એની જડે એટલી મજબૂત છે કે એ પડી શકતો નથી અને આના લીધે મારું ઉત્પાદન એકદમ સરસ મળશે એવી આશા છે। મારું નામ ગાયકવાડ આત્મારામ લક્ષ્મણ, ગામ ભવાડા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ। હું 15 વર્ષથી ખેતી કરું છું। આ વર્ષે મેં પાન કંપની 2430નું ભાત લગાડેલું છે। એમાં એમની કંઠીની લંબાઈ વધારે છે, એમના દાણા વજનદાર છે અને ભાત પડવાની શક્યતા ઓછી છે। આ વર્ષે ખરેખર મને આશા છે કે વધારે ઉત્પાદન થાય ને આ મારું ખૂબ સરસ ખેતર છે અને વધારે ઉત્પાદન થાય એવી મને આશા છે। મારું નામ અરુણકુમાર અશોકભાઈ માહ્યાવંશી, હું ગુરુકૃપા એગ્રો સેન્ટરનો ઓનર છું અને હું આ પાન કંપનીથી 2 વર્ષથી જોડાઉં છું અને લાસ્ટ યર મેં પાન કંપનીની 2430 વેરાયટી વેચી છે, 1000 કિલો જેવી વેચી છે અને તેનું પરફોર્મન્સ બહુ સારું મળ્યું છે મને અને એના દ્વારા મેં આ વર્ષે પણ એનું 2 ગણું 3 ગણું વેચ્યું છે। સારી રીતે વેચી છે, વિશ્વાસથી વેચી છે અને વેરાયટી બહુ સારી છે।
24-30 જે વેરાયટી છે, ફાર્મરને એવું કહેવું છે કે આનો વજન બી સારો છે, આની અંદર બાલિયા જે આવે છે, જે કંઠી આવે છે તે લાંબી આવે છે, 450-400 દાણા સુધી ભરાયેલી આવે છે, આની અંદર પહોંચ આવતી નથી. જ્યારે અધર્સ વેરાયટીની અંદર દાણાની સંખ્યા ઓછી આવે છે, આની અંદર દાણાની સંખ્યા બી વધારે આવે છે. જેવા કે આની અંદર વેરાયટી છે 2140, 2150, 2430 જે વેરાયટીઓ છે તે સારામાં સારી વેરાયટી છે. અને ખેડૂતોને અહીંયા ટ્રાઇબલ એરિયાની જે રાઈસ જે બનાવે છે એના ચોખા બી સારા લાગે છે અને પ્રોડક્ટ સારી છે. મારું નામ ઘનશ્યામ પટેલ છે. મારી શોપનું નામ સમ્રાટ એગ્રો સેન્ટર છે. બુહારી સેન્ટર પર મારી શોપ આવેલી છે. અમે છેલ્લા 3 વર્ષથી પાનસીડની સાથે કામ કરીએ છીએ. પાનસીડ કંપનીનું ભાતનું બિયારણ સારામાં સારું આવે છે. 2430, 2423 ખેડૂતોના રિઝલ્ટ બી સારા મળતા છે. ખેડૂતો રિપીટ ડિમાન્ડ બી કરતા છે અને કંપનીનો ગ્રોથ બી સારો થાય છે. એમની મકાઈ બી સારી આવે છે, સ્વીટકોર્ન, એમના ભીંડા બી સારા છે, એમની ચોળી બી સારી એવી છે. આ બધી જ વેરાયટીઓ આવે છે. અને એની જે પેડીની વેરાયટી, ભાતની જે વેરાયટીઓ છે એમાં ખેડૂતોને આપવાથી એની રિક્વાયરમેન્ટ ડબલ આવતી જાય છે. છેલ્લા અમે 3 વર્ષથી જ્યારથી પાન સીડ કંપનીની હારે જોડાયેલા છીએ તારેથી અમારો બિઝનેસ ગ્રોથ થાય છે, વધતો જાય છે દિવસે દિવસે. અને પાન સીડનું બી કામ દિવસે દિવસે વધતું જાય છે, જે મલ્ટીનેશનલની કેટેગરીમાં અત્યારે આવી ગઈ છે હાલમાં. અને અમે જોઈએ છીએ તો પાન સીડનો સ્ટાફ જે કંપનીના સાહેબ છે એ બધા ખેડૂતોની વચ્ચે જઈને બી સારું એવું પરફોર્મન્સ કરે છે, મિટિંગો કરતા છે, ખેડૂતોને બી બતાવતા છે. એના હિસાબે અમારે ત્યાં પાન સીડનું ભાત લેવા માટે ખેડૂતો વારંવાર આવતા છે. છેલ્લા 3 વર્ષથી અમે જોઈએ છીએ તો રિપીટ લઈ જાય છે. શું કામ? એની પ્રોડક્ટ સારી છે એટલા માટે લઈ જાય છે. અને એ આખી રિસર્ચ બેઝ કંપની છે કે નવું સંશોધન કરીને દર વર્ષે આપે જ છે. હાલમાં અમારી પાસે 2-3 વેરાયટીના અત્યારે અમે ડેમો બી લગાવેલા છે અને એ ડેમોનું બી રિઝલ્ટ સારું એવું આવેલું છે. અને એમાં જે કંઈ પણ પ્રોડક્ટ આવે છે એકદમ દમદાર આવે છે, જે ખેડૂતો ફરી વખત રિપીટ માંગે છે. તો બીજી તરફ વધારે ટેસ્ટ વેટ ધરાવતા પાન 2423નો ઉપયોગ ખેડૂતો માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક સાબિત થયો છે. એટલું જ નહીં, 110 થી 115 દિવસનો સમયગાળો ધરાવતા આ અનાજના દાણામાંથી બનેલી સ્વાદિષ્ટ રોટલીઓએ તેને ગુજરાતી રસોઈનો એક મહત્વનો હિસ્સો બનાવી દીધું છે. મારું નામ હસમુખભાઈ મંગુભાઈ ચૌધરી, ગામ શીરમાં, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અને અમે અત્યારે અહીંયા 8-10 વર્ષથી ખેતી કરીએ છીએ. અને ખેતીમાં દર વર્ષે ડાંગર તો ઉનાળુ બનાવીએ જ છીએ, પણ એમાં બીજી વેરાયટી બનાવતા હતા. અત્યારે અમને એ સમયે પાન કંપનીના વ્યક્તિ મળ્યા, એમણે અમને પાન કંપનીના સીડ્સની વાત કરી. એ જ વેરાયટી પાન કંપનીની ચોમાસામાં અત્યારે 2423 બનાવી ને એનું અત્યારે સારું છે, ફૂટારોય સારો છે, દાણાય સારા છે. એમાં સારું એવું અમને ઉત્પાદન મળ્યું અને એના બેનિફિટ બી મળ્યા. એમાં 1.5 વીઘામાં 10 કિલોનું વાવેતર કરેલું, એમાંથી 150 મણની ઉપર ઉત્પાદન મળ્યું. અને પૈસાની બાબતમાં જોઈએ તો 75,000ની આવક થયેલી. તો એ જ પાન કંપનીની વેરાયટીનું સીડ સારું લાગ્યું એટલે હવે પાછું ચોમાસામાં અમે અત્યારે પાન કંપનીની જ વેરાયટી પાછી બનાવેલી છે. અને એ અત્યારે સારા એવા પોઝિશનમાં છે અને સારી એવી ફૂડ છે અને ઘણા ખુશ છે એ બાબતથી. અને એ જ ભલામણ અમે ખેડૂતોને કરેલી છે કે તમે આ જ વેરાયટીની ભાત બનાવો, એ જ અમારી ભલામણ છે એમ. મારું નામ સંજયભાઈ રામભાઈ ચૌધરી છે. હું ખાનપુર ગામનો વતની છું, સરપંચશ્રી, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અને હું 15 વર્ષથી ડાંગરનું ઉત્પાદન કરું છું. અને ઘણા વર્ષો કરતાં મને આ જે ચોમાસામાં આ જે 2423નું અમે પાન કંપનીનું વાવેતર કર્યું એમાં ઉત્પાદન અમને વધારે લાગ્યું છે. અત્યાર સુધી જે કંટી અમને જોવા નહીં મળી હતી એ કંટી અમને જોવા મળી છે. અને ઉત્પાદનમાં બી સારું વળતર મળે એવું અમને લાગે છે. ગઈ વર્ષે અમે નહીં બનાવ્યું હતું, પણ જે લોકોએ બનાવ્યું હતું એનાથી અમે માહિતી મેળવી અને એને પૂછ્યું અને એ લોકોએ કીધું અને જોયું અમે અમે આ વર્ષે વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન મળે એવું અમને લાગે છે. હવે આવનાર સમયમાં બી અમે એનું ઉત્પાદન કરીશું. મારું નામ અશોકભાઈ ભગુભાઈ પટેલ, ગામનું નામ મોટી ડોલંગરી, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. આ પાન કંપની 2423 ભાત હું છેલ્લા 3 વર્ષથી રોપું છું. એવા એકદમ ભાત પડતું બી નથી અને એમની કંઠી એકદમ લાંબી છે, ફૂટમાં એકદમ સારું છે. તમે તમારે નજીરે જોઈ શકો છો દાણા. આ ભાતથી અમને ઘણો ફાયદો થયો છે
અને અમારું આખું ગામ મોટી ઢોલ ડુંગરી આ જ ભાત લગાવે છે અને આવનારા દિવસોમાં પણ અમે આ 5-24-23 જ લગાવીશું. 5-24-23થી મને ઘણો ફાયદો થયો છે. 5-24-23 જ અમે લગાવીશું. મારું નામ અશોકભાઈ કાળિદાસભાઈ પટેલ, મોટી ઢોલણુર ગામ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. હું પાન કંપનીનું 24-23 3 વર્ષથી ડાંગર વાવું છું અને મને ઘણો ફાયદો મળે છે અને પડતું નથી. અને મારા મિત્રને અને બીજા ખેડૂતોને હું એટલી જ સલાહ આપીશ કે આજ 5-24-23 જ વાવે એવી સલાહ આપું છું. મારું નામ મહેશભાઈ ભણજુભાઈ ગાવિત, શ્રીરામ એગ્રો એજન્સીનો માલિક છું. હું છેલ્લા 20 વર્ષથી એગ્રીકલ્ચરના ધંધામાં સંકળાયેલો છું. પાન સીડનું શરૂઆતમાં અમે થોડું 10 ટનથી અમે શરૂઆત કરી. આજે અમે કંપનીના સહયોગથી ગયા વર્ષે અમે 45 ટનનું વેચાણ કર્યું. આ વર્ષે અમે એનાથી બી ડબલ થઈ ગયું છે. અને પાન સીડ કંપનીનો બીજી વેરાયટી 24-23 છે. એ 110થી 15 દિવસમાં પાકતી વેરાયટી છે. કન્ટિન્યુ લંબાઈ બી બહુ સારી છે, ઉત્પાદનમાં ઘણી જ સારી છે. પ્લસ એમાં બીજી વેરાયટી એમાં ખાસિયત શું છે કે એ છેલ્લે સુધી ભરાવદાર એના કંઠીના દાણા આવે. બહુ ઓછા લોકો જાણતા હતા. અત્યારે એ ગામડે લોકોના મોઢામાં આવી ગયું છે કે આ પાન સીડ કંપનીનું બિયારણ છે. પાન સીડ કંપનીની 2 વેરાયટી આજે કોઈ પણ ખૂણે તમે ગામડામાં જાઓ એ તમને કહેશે કે આ પાનની વેરાયટી છે તો તરત કહેશે કે ભાઈ આ 24-23 છે, આ 24-30 છે. એટલે ખેડૂતો એ રીતે બી પસંદ કરે. આ ડાંગર 2 વર્ષમાં એટલું ક્લિક થયું, એટલું બધું લોકોની માંગ વધી ગઈ 2 વર્ષમાં કે ખેડૂતો સામેથી ગયા વર્ષે અમને આ વર્ષે વેચાણમાં એટલી બધી તકલીફ પડી કે માલ બી નથી મળ્યો. એટલી ડિમાન્ડ છે. ખેડૂતોની ડિમાન્ડના હિસાબે કંપનીએ વેરાયટી બહુ સરસ આપેલી છે અને આ વિસ્તારમાં અનુકૂળ વેરાયટી આપેલી છે. પાન સીડના બિયારણની એ ક્વોલિટી છે કે અમે આ વર્ષ કરતાં આવતા વર્ષે ડબલથી 2.5 ગણું વેચાણ કરીશું એવી આશા અમને છે. આજે ગુજરાતના ખેડૂતો પૂરતી માત્રામાં અનાજની ખેતી કરીને પોતાની સાથે સાથે દેશના અન્ય રાજ્યોની જરૂરિયાતોને પણ પૂરી કરી રહ્યા છે. સાચા અર્થમાં જોવામાં આવે તો 5-24-23 અને 5-24-30 અહીંના ખેડૂતોને ફક્ત મબલખ પાક જ નહીં પરંતુ ભવિષ્યના ભંડારની ભેટ પણ આપી છે.